હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. આજનો વ્લોગ જો સવાર મસ્ત વહેલા ઉઠીને ફ્રેશ થઈને બનાવીએ. ફિરકી જોઈને તમને ખબર પડી જશે કે આજનો વ્લોગ શું હોય. ગાઈસ જો બંને ફિરકીઓ ખાલીનો મતલબ આજે આપણે ફિરકી દોરી પીવડાવવા જવાનું. જો મસ્ત બંને ફિરકી એવી ને એવી ગઈ સાલી ખાલી કરતી હતી, દોરી એકદમ જીરો થઈ ગઈ. ફિરકી બી પીવડાવવાની છે, પતંગ ચગાવવાની. અને મમ્મી ટીચર જુઓ, મમ્મી તમારે મમ્મીને ઉત્તરાયણના દિવસે બી કપડો ધોવાના, કોઈ ઇન્જોયમેન્ટ નહીં ને મમ્મી? એક દિવસ રજા નહીં હોતી. તાણ ચલો ગાઈસ, ફિરકી લઈને આપણે જઈએ. બરોબર, ભાઈબંધને બી લેવાનું આગળથી, ભાઈબંધને પછી લઈને એને બી ફિરકી પીવડાવવાની. એની ફિરકી પીવડાવીશું, આપણે પીવડાવીશું. જઈએ તો દેખાડો કમ્પ્લીટ આપણે મહેસાણામાં કેવી રીતે ફિરકી પીવડાય. અને એક ભાઈબંધ સ્ટોલ કર્યો, બરાબર, દર સાલ કરે, પણ આપણે હેલ્પર ફર્સ્ટ ટાઈમ થઈને તો જઈએ બ્રધર્સ માંજા. બરાબર, ત્યાં જઈને ફિરકી પીવડાવવાની. તો જઈને તમને કમ્પ્લીટ મસ્ત બધું દેખાડું કઈ રીતે પીવડાવે, શું ન ખાય ને બધું. બરાબર, ત્યાં તો નીકળીએ હોયથી. બરાબર ગાઈસ, જો આપણે ફિરકી પીવડાવવા માટે પહોંચી જતા જતીનભાઈના ત્યાં. જો આ નારાયણ પ્લાઝા આ સાઈબાબા રોડની એક્ઝેક્ટ સામે કોમ્પ્લેક્સ ત્યાં છે. બરાબર, આપણે અહીંથી રિટર્ન લઈને હવે જઈએ. બરાબર, ચલો તમને દેખાડો એક્ઝેક્ટ એમ મસ્ત આમ ફિરકી પીવડાવવાની ને કે ભાઈ બીજું કોઈ કાપે જ નહીં આપણે. તો ચલો રોડ ક્રોસ કરીને જઈએ, બતાવું તમને કઈ રીતનું. આવતા તો બાલની તો હાલત જો ખાલી. ચલો આ રામપુરા વાળો ભાઈ રસ્તો, અહીંથી રામપુરા જવાય. રામપુરાથી અહીંયા મહેસાણા બાજુ સાંઈબાબા મંદિર જવાય. બરાબર, ત્યાં વચમાં જ આવે. એટલે ટ્રાફિક કેટલું બધું હેડ કે ભાઈ ટ્રાફિક. હા, જો ભાઈ આ નારાયણ પ્લાઝાની એક્ઝેક્ટ સામેવાળું કોમ્પ્લેક્સ. અહીંયા આપણા જતીનભાઈ ઉભા છે, દેખાય જ છે. જો આ ફિરકી પાવાની ચાલુ જ છે, ચરખો બરખો મસ્ત ચાલુ જ છે. આપણે ફિરકી લઈને હંગાત આવ્યા હતા. એરી ફિરકી જો 2 અને એરી બીજી 2, ટોટલ 4 ફિરકી છે. ચાર ફિરકી વીંટાળવાનું. બ્રધર્સ માંજા મેકર ઉત્તરાયણ નિમિત્તે મહેસાણામાં દોરી પીવડાવવા માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ. એમાં જતીનભાઈનો અને એમના પપ્પાનો નંબર લખેલો, ભાઈ કોન્ટેક્ટ કરવો. જો ફિરકી પાવાની મસ્ત મજબૂત ચાલુ, લાલ કલર અને ધોળો કલર. એટલે આ ભમિક તો આપણે પહેલાં આવીને બેસી ગયો ભાઈ. ફિરકી પાવાની ચાલુ જોવા એની લાલ કલરવાળી. કેવું જતીનભાઈ? બસ મજા. કેવું એક નંબર ચાલે ને ભાઈ? આપણે જુઓ ટોટલ 4 ફિરકી પાવાની. બરાબર, કઈ સારી રહેશે બતાવી દો તમે. કઈ? અગ્નિ 6 કોડ. બીજી કોઈ બતાવો તમારે ત્યાં સારી હોય તો. ચલો જતીનભાઈના તો વોકી જાય મસ્ત ફિરકી પાવા માટે. તમને દેખાડી દઈએ જતીનભાઈ ત્યાં કઈ સ્ટોક અવેલેબલ છે. તો ભાઈ ફાઇનલી જતીનભાઈના દુકાનના અંદર આવી ગયા. કલેક્શન તમને દેખાય. જતીનભાઈ કહે છે થોડુંક. જતીનભાઈ થોડુંક કહી દો તમારે. ચેન સારામાં સારી. પછી બીજી પાંડા. ઓકે બીજી ગ્રિફિન 6 તાર 5000 વાર. એનાથી બીજી કોઈ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી મહેસાણામાં તો ચેલેન્જ 8 કોડ. જો ગાઈસ આખું ફૂલ પેક ભરેલું જ છે, તમે જોઈ શકો. AK-56 અગ્નિ સુપર ધારદાર પતંગ દૂર આવી 5000 વાર છે ગાઈસ. જો ફૂલ પેકેજ ભરેલું જ છે આખું. બરાબર, આ નાના બાળકો માટે નાના 2,500 વાર 2,000 ગ્રિફિન. અને બીજું કયું છે ભાઈ? બીજું બી ચેલેન્જ જ છે. બરાબર, આ નાના પેલા કમ્પ્લીટ મસ્ત મોટા ભરેલ હતા. ઓકે, તમે એકલું ઓકે એવું છે. બાકી જોઈ શકો છો ગાઈસ, એકદમ મજબૂત દોરી છે, વ્હાઈટ. આ એમને સેમ્પલ બનાવીને તૈયાર રાખ્યું છે, કોઈ બી આવે ને એટલે એમને દેખાડવા માટે. જો એમને તો ફિરકી બી રાખવામાં આવે છે, ખાલી ફિરકી. આ બીજી ઓકે પિંક કલરમાં. ઓકે બીજી પિંક કલર. હા ભાઈ, કાચ તો છે અંદર મજબૂત ભાઈ, એક નંબર. ઓકે, કાચ બાચ બધું જાતે નાખીને તૈયાર કરે છે એમના. ત્યાં આ રીતના તમને ખાલી ફિરકીઓ બી જોવા મળી જશે. જો આ રીતે. હા ઓકે, જુઓ એકદમ મજબૂત. એવી નહીં કે ઢીલી બીલી છે છૂટી જશે એવું કશું જ નહીં, કમ્પ્લીટ એકદમ મજબૂત. બરાબર, બાકી જો એમના જોડે ચેન પડી છે, પાંડા પડી છે, ગ્રિફિન છે, ચેલેન્જ છે અને અગ્નિ. આપણે ચોઈસ કરી છે આયરી અગ્નિ. બરાબર, 5000 વાર 8 કોડ. આયરી પાવન થાય આપણે. ચલો આયરી લઈને જઈએ. જતીનભાઈ આપણે આયરી પાવાની એટલે આયરી ફાઇનલ. તમારા ભાઈ પીવાઈ જાય? હા ભાઈ, વહેલા આવીને પીવડાવી દીધી ભાઈ. હા આમાં આપણે 2 ભાગ કરવાના અલગ અલગ. ઓ લાલ ને સફેદ અલગ.
જો ગાઈઝ આ રીતનો લાલ કલર બનાવેલો, એના અંદર કાચ બાચ મજબૂત નાખેલું, એવું નહીં કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વધારે નાખેલું, ચગાય કાન સામે મસ્ત રહે ને એ રીતનું કરેલું. જતીનભાઈ કંઈ કહેવા માગો છો તમે? જતીનભાઈ કેવું રહે કહો ભાઈ આ કલરમાં? આ કલર એકદમ નેચરલ છે જો. ઓકે બરાબર. આ રહી જો અત્યારે હાલ ફ્રેશ પાયેલી આપણા ભૌમિકભાઈની દૂધી આ રહી બરાબર. ચલો આ પાવાનું સ્ટાર્ટ થાય, આમના અંદર રિંગ ભરાઈને અહીંયાથી આમ ચાલ થશે બરાબર. ચલો જો એમનું તમને જે સ્ટાર્ટિંગનું બોર્ડ બતાવ્યું ફરીથી દેખાડી દઉં. કોન્ટેક્ટ નંબર બધું જ અંદર એડ છે. પ્રકાશભાઈ નંબર, જતીના પપ્પાનો નંબર, આ જતીનો નંબર, આ એના બંને ભાઈઓનો નંબર બરાબર. બ્રધર્સ માંજા મેકર. અહીંયા સાંઈબાબા રામપુરાથી સાંઈબાબા મંદિર જવાનો રસ્તો, નારાયણ પ્લાઝાની એક્ઝેક્ટ સામે બ્રધર્સ માંજા મેકર. કેવી રહી ભાઈ તારા એક્સપિરિયન્સ? જોરદાર ને? આ ફેરકી જો સારી નીકળે તો મારે જ લઈ જવાની, નીકળે છે નહીં સારી જ છે, આ બી મારે જ લઈ જવાની છે બરાબર. ધોળી હું પીવડાવું બરાબર, બંને મારે ઘેર મૂકવાનું થાય, પૈસા તારા હાલવાના. ના 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 ચલો ગાઈઝ આપણે હવે બંને અલગ અલગ કલર પીવડાવીએ. 5000માંથી 80 વાર અલગ, એક લાલ પીવડાવીએ ને એક વ્હાઈટ પીવડાવીએ બરાબર. નવું બનાવો કલર તમને દેખાડું. જો ગાઈસ આ રીતને વચ્ચે આ કાકા ઊંચું કરજો એર્યું. જો અમે દોરી ક્રોસ કરીને અહીંથી નીકાળીને બધી દીધી હવે ચાલુ થશે. તો જો ભાઈ જતીનભાઈને એકદમ પ્રેક્ટિસ કમ્પ્લીટ હો ભાઈ. જો એ ચરખો ફરવાનું સ્ટાર્ટ થઈ ગયો, અહીંથી દોરી નીકળવાનું ચાલુ. જો અહીંથી લુકડીમ જો ખાલી એક નંબર જો ભરી ભરી નીકળે કે નહીં. જો યશભાઈ તમારી દોરી હવે પાવાની સ્ટાર્ટ થઈ ગયું. અડધો કલાકમાં સુકાઈ અને તમારી ફીરકી તૈયાર થઈ જશે. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તો મોકલજો. ચોક્કસ જતીનભાઈ. ફિરકી પાન સ્ટાર્ટ થઈ ગઈ. થોડી તો પેલી ભાગમાં દેખાતી છે. આ કલરના કલર ડિફરન્ટ થશે, આપણે થોડુંક એક્સ્ટ્રા કલર નખાયો બરાબર, ચેન્જ કર્યો. અહીંયા ચાલુ છે. જો આ ભાઈને આપણા ભાઈબંધને બિહાર દીધો. હા હા કોમમાં તો આવ્યા તું આવી શકે. થેન્ક યુ જતીનભાઈ, તમે આટલું મસ્ત કલર બલર એક્સ્ટ્રા નાખીને બનાવડાવી આપણી અલગ દોરી. બીજો કોઈ આપણા તરફ વિડીયો જોઈને આવશે તો ચોક્કસ અહીંયા સાંઈબાબા રોડની એક્ઝેક્ટ નારાયણ પ્લાઝાની એક્ઝેક્ટ સામે બ્રધર્સ માંજા મેકર બરાબર. બોર્ડ તો તમને દેખાડી દીધું. આપણે દોરી પાવાનું ચાલુ કહેવાય જાય એટલે મસ્ત દેખાવું તમને. અને આજે ટેસ્ટિંગ બી કરી લઈશું ઘરે જઈને. ટેસ્ટિંગ માટે એમને ડેમો તો દેખાડે તમને કઈ રીતનો બરાબર. ડેમો એમની ખુદ છે કે આપણા ભાઈબંધ જ છે એટલે કોઈ તો બોલ્યા નહીં હોય બરાબર. બાકી દોરી એક નંબર. ઉત્તરાયણના દિવસે પતંગ કાપશું ને તો તમને ખબર પડી જશે. શું કહો જતીનભાઈ? હા ભાઈ, ના કાપો તો પાછી આલી દેજો. ના ના કમ્પ્લીટ તે બનાવી એટલે કમ્પ્લીટ બનાવી છે ભાઈ. इसे वाइट का अभी चालू हो गया. अपनी वाइट दूरी 80,000 वाला अलग पावन चालू થઈ ગઈ. લાલ પાડી દીધી 80,000 વાળી વાઇટ પાવામાં આવે બરાબર. આગલી ગલી મોટી વાલી ગલી યસ પછી મજા આવે બેહવાની. હા મજા આવવાની પકડી લઈ જવાનું બેઠી જાવ ઓટોમેટિક. કાકા તમે અમને રાખો, આપણે દોરી પકડવા ખાલી. ફિરકી બીવડા હાલ દીધી આપણે બંને ફિરકીનો કલર થઈ ગયો. આ બાજુથી બીજી આયરી આપણી પેલી બાજુથી વચ્ચેવાળી વાઈટ આપણી. જતીનભાઈ ફિરકી જોડે ઊભા, ચરખો ફરી જાય, ફિરકી ઉગાઈ જાય. અહીંથી આપણે જઈએ ઘરે સૂકા દઈએ પેલા 2-3 કલાક સૂકા મારા ટાઈમિંગ લાગે. એના માટે હવે બેરાનો ટાઈમ નહીં, ઘરે જવું પડશે. અરે કાળી આવું વધે તો કાળી જ પેલા વધે એટલે દોડો થઈ જાય. ચલો ગાઈસ જઈએ ફટાફટ આપણે. અહીંયા ચરખા આપણે ફિરકી જો ફરતી રહ્યા ઉકાઈ જાય મસ્ત 2-3 કલાકમાં. રાત્રે ફિરકી એકદમ કમ્પ્લીટ તૈયાર બેઠાય અને જતીને આપણે ત્યાં દુકાને લઈને આવી જાય મમ્મી. રાત્રે આપણે ડિલિવરી લઈ લઈશું. રાત્રે આવશે એટલે તમને દેખાડું. અત્યારે જઈએ આપણે ઘરે પેલા. તો કા ઘર પે ક્યાં જાય ઘરે જ જવાનું. હા ચલો.
ફાઇનલી યશભાઈની ફિરકીઓ તૈયાર થઈ ગઈ છે અને તમને આપવા હું આવી ગયો છું. જો આપણી 4 ફિરકીઓ ગાઈસ તૈયાર કરેલી જતીનભાઈ જોડે એકદમ મસ્ત પાકી દોરી કાચવાળી મજબૂત તૈયાર થઈ ગઈ છે. હોમ ડિલિવરી ફ્રી. જો આપણે મેડિકલ સ્પેશિયલ હાલવા આવ્યો ભાઈ બરોબર. ડિલિવરી ચાર્જ નહીં મળે આપણે હોમ ડિલિવરી ભલે કરી. ચાર્જ નહીં લેવો તમારા બરાબર. જોડે મારા ભાઈ. જો એકદમ મજબૂત દોરી આ તાર મજબૂત નખાઈને પીવરાઈએ ભાઈબંધ જોડે એલ્ફે ઉતરવા મજા આવવાની છે. આખો દાડો જ કર્યો ને આખો દાડો વાંચ કર્યો ફિરકી પા પા ને પા કરી ભાઈએ બરોબર. જો આપણે 4 ફિરકીઓ આવી છે મસ્ત કમ્પ્લીટ પીવરાઈને. અરે જો 2 ગુલાબી અને 3 ગુલાબી અને 1 વ્હાઈટ કલરની. હવે મજા આવશે ઉત્તરાયણના દિવસે. 2 આમાંથી ભૌમિકની 2 આપણી છે બરોબર. થેન્ક યુ જતીનભાઈ, તમે આટલા શોર્ટ ટાઈમમાં મસ્ત પીવરાઈને આવી બરોબર.